નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ગુજરાતની મુલાકાતે અમદાવાદ ગાંધીનગરમાં લેશે અલગ અલગ સ્થળોની મુલાકાત। મહાનુભાવોની ઉપસ્થિતિને લઈને ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે। તો હાલ પોલીસ દ્વારા ઓન ટાઈમ રિહર્સલ કરીને સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી। એરપોર્ટથી રાજભવન ગાંધી આશ્રમ રિવરફ્રન્ટ ખાતે યોજાયું રિહર્સલ। પતંગ મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં આપશે હાજરી પીએમ મોદી અને વાઇસ ચાન્સેલર। તો જર્મન ચાન્સેલર ગુજરાતની મુલાકાતે, પીએમ મોદી ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં લેશે અલગ અલગ સ્થળોની મુલાકાત। પતંગ મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં આપશે હાજરી। પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ગુજરાતની મુલાકાતે અમદાવાદનું આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કે જે આપશે હાજરી। એરપોર્ટથી રાજભવન ગાંધી આશ્રમ રિવરફ્રન્ટ ખાતે યોજાયું રિહર્સલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ગુજરાતની મુલાકાતે। તો અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં અલગ અલગ સ્થળોની મુલાકાત લેશે અને અમદાવાદનું ખાસ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કે જેમાં હાજરી આપશે। તો મહાનુભાવોની ઉપસ્થિતિને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જો ઓન ટાઈમ રિહર્સલ કરીને સુરક્ષાની સમીક્ષા કરી લેવામાં આવી છે। એરપોર્ટથી રાજભવન ગાંધી આશ્રમ રિવરફ્રન્ટ ખાતે રિહર્સલ પણ કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ સ્થળોની મુલાકાત લેશે। મહાનુભાવોની ઉપસ્થિતિને લઈને ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે। પોલીસ દ્વારા ઓન ટાઈમ રિહર્સલ કરી સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી। આ સાથે વધુ અપડેટ્સ માટે અમદાવાદથી અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ગુજરાતની મુલાકાતે અને આજે અલગ અલગ સ્થળોએ એરપોર્ટથી રાજભવન ગાંધી આશ્રમ રિવરફ્રન્ટ ખાતે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે, કેવી તૈયારીઓ? જી ચોક્કસથી કૃપા, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જે જર્મનીના ચાન્સેલર છે તે ગુજરાત જે અમદાવાદની છે તે 2 દિવસની મુલાકાતે છે। તે દરમિયાન તેમના જે એરપોર્ટથી જે આગમન સ્થળથી લઈને જે રાત્રિના દરમિયાન જે ગાંધીનગર જે રાજભવન છે ત્યાં રોકાવાના છે। ત્યાંથી જે તમામ જે પ્રકારની જે રિહર્સલ છે ત્યાંથી કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે રાજભવનથી તેઓ અમદાવાદ જે ગાંધી આશ્રમ છે ત્યાં મુલાકાતે આવવાના છે। તો તે અને સાથે સાથે ત્યાંથી તેઓ કાઇટ ફેસ્ટિવલ માટે જે સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજન કરવામાં આવ્યું છે તે તમામ રૂટનું જે સમીક્ષા કરવામાં આવી છે અને જે તમામ પ્રકારનું જે રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે, જેમાં એસપીજીના કમાન્ડો સાથે સાથે જે ઉચ્ચ પોલીસ અધિકારી, અમદાવાદ પોલીસ જે કમિશનર છે તેઓ, મુખ્યમંત્રી સહિતના જે લોકો છે તેમના દ્વારા જે આ તમામ પ્રકારનું જે રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। નાનામાં નાની જે ચૂક ન થાય તે પ્રમાણેની જે તકેદારી છે, તકેદારીના ભાગરૂપે જે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની જે તમામ ટીમો છે અહીંયા ખડકી દેવામાં આવી છે અને તેમની વચ્ચે આ જે રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। કૃપા। હિમાંશુ, તારીખ 11 અને 12 વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરના અલગ અલગ સ્થળોની મુલાકાત લેશે, કયા સ્થળો? જી ચોક્કસથી કૃપા, જે પ્રમાણે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે તેમાં જે જર્મનીના વાઇસ ચાન્સેલર છે અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ સૌપ્રથમ પહેલા તો જે ગાંધી આશ્રમ છે તેની મુલાકાત લે છે। ત્યાં થોડો સમય વિતાવ્યા બાદ તેઓ ત્યાંથી જે કાઇટ ફેસ્ટિવલ છે, કાઇટ ફેસ્ટિવલનું તેમના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે અને ત્યાં જે દેશ વિદેશથી આવતા જે લોકો, જે પતંગ ઉડાવવા માટે આવતા લોકો, તેમના માટે જે કાઇટ ફેસ્ટિવલનું જે મેદાન છે તે ખુલ્લું મૂકવામાં આવશે અને ત્યારબાદ તેઓ જે કાર્યક્રમ પતાવ્યા બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે। કૃપા। બિલકુલ, સાથે વાઇસ ચાન્સેલર જર્મનીના તે પણ આવી રહ્યા છે અને ખાસ કરીને પતંગ મહોત્સવમાં હાજરી આપશે। પતંગ મહોત્સવને લઈને અમદાવાદમાં ખાસ કરીને ઇન્ટરનેશનલ પતંગ મહોત્સવનું જે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને કેવી તડામાર તૈયારીઓ? જી ચોક્કસથી કૃપા, આ પ્રકારે આ વર્ષે જે અમદાવાદ સિટીને જે ઐતિહાસિક એટલે કે હેરિટેજ સિટીનો જે દરજ્જો મળે છે તેને ધ્યાનમાં રાખીને જે કાઇટ ફેસ્ટિવલનું જે છે આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં વિશેષ પ્રકારની જે થીમ છે તે ઊભી કરવામાં આવી છે અને આ થીમમાં જે અમદાવાદનો જે વારસો ગણાતું જે પોળો છે એ પોળોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં જૂની પોળો છે તેના પર જે લોકો તેના પર જે ચડીને લોકો પતંગ ચગાવતા હોય છે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંકડી ગલીઓ
સાથે સાથે જે પોળોનું જે કહી શકાય જે સ્ટ્રક્ચર છે, જે જૂનું સ્ટ્રક્ચર છે તે કાઇટ ફેસ્ટિવલમાં ઊભું કરવામાં આવ્યું છે. એટલે આજે આ વર્ષનો જે કાઇટ ફેસ્ટિવલ છે એક વિશિષ્ટ રીતે અનોખી રીતે જે ઉજવણી છે તે કરવામાં આવશે. અને જે મોંઘેરા મહેમાન છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જે વાઇસ ચાન્સેલર છે જર્મનીના તેઓ કાઇટ ફેસ્ટિવલના બન્યા છે. કૃપા. બિલકુલ હિમાંશુ, તમામ અપડેટ્સ બદલ આપનો આભાર.